ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન. હું તમારા ધોરણ 6 ના વિષય ગણિતની શિક્ષક. આપણે આજે જોવા જઈ રહ્યા છીએ જે કાલે આપણે ગઈકાલે શું જોયું તો કે ગઈકાલે આપણે જોયું હતું સ્વાધ્યાય ક્રમાંક 3.2 બરાબર છે. જેમાં આપણે શું કેટલા આપણે જોયા હતા તો કે તેમાં આપણે જોયા હતા માત્ર શું જોયા હતા તો કે તેમાં આપણે જોયા હતા પ્રથમ પ્રશ્ન 2 બરાબર છે, એટલે પ્રશ્ન ક્રમાંક 1 અને પ્રશ્ન ક્રમાંક 2. હવે આપણે આજે જોઈ રહ્યા છીએ પ્રશ્ન ક્રમાંક 3 જોવાના છીએ. શું જોવાના છીએ? પ્રશ્ન ક્રમાંક 3. શું કહે છે તમને કે 13 અને 31 કેવી બે સંખ્યાઓ વિશે તમને કહે છે. પ્રશ્ન ક્રમાંક 3 માં કહે છે તમને 13 અને 31 બે અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવતી અવિભાજ્યની આવી એક જોડી લખો. બરાબર છે, તો આવી જોડી તમારે સંખ્યાની આવી જોડી તમારે લખવાની છે. તો જો શું કહે છે તેમાં કે 13 અને 31 આમાં 1 અને 3 આમાં પણ 1 અને 3 આવે છે. બરાબર, તો આમાં 1 અને 3 છે. આ બંને અંકો આની અંદર સમાન આવે છે. તો આવી 100 સુધીની કેટલા સુધીની કહી છે? 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કહી છે. કેવી અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? યાદ કરો તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું કહ્યું હતું મેં તમને? અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય તો કે જે સંખ્યાઓના 2 કરતાં વધારે અવયવ ન પડતા અથવા તો 1 અને તે પોતે એવા માત્ર 2 જ અવયવ હોય તે સંખ્યાને શું કહેવાય છે? અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ આન્સરમાં લખો 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ. શું લખીએ છીએ આપણે? સૌપ્રથમ 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ. કઈ કઈ સંખ્યાઓ છે 100 સુધીની? જો તમે તો આપણે લખીએ છીએ હવે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ. કઈ કઈ સંખ્યાઓ છે 100 સુધીમાં? તો કે શરૂઆત થાય છે 2 થી, 3 થી, 5, 7, 11, 13, 17, 19, 21 નહીં આવે, 23, પછી 25 નહીં આવે, 27 નહીં આવે, 29. પછી આપણે જોઈએ આગળ 31, ત્યારબાદ કે આવશે 35 નહીં આવે, આવશે 37. ત્યારબાદ આપણે જોઈએ છે 39 પણ નહીં આવે, 40 નહીં અને 41. ત્યારબાદ આવશે 43. તે ઉપરાંત આવે છે 47. તે ઉપરાંત આવે છે 51 નહીં આવે, 53 પણ નહીં આવે, 57 નહીં અને 53 આવશે. ત્યારબાદ આવશે 59. ત્યારબાદ આવી ઘણી બધી સંખ્યાઓ આવે છે. કઈ કઈ સંખ્યાઓ આવી શકે જુઓ તો કે 59 પછી કઈ કઈ સંખ્યાઓ આવશે તો કે 59 પછી આપણે 60 માં જોઈએ. બરાબર છે, તો આવશે 61 આવશે. શું 63 આવશે? 63 નહીં આવે, 7 નવા 63 થઈ જાય તો 67 આવશે. હા, 67 આવશે. 69 તો કે હા 69 પર આવશે. બીજી કઈ કઈ સંખ્યાઓ આવી શકે? 69 નહીં આવે, કારણ કે શા માટે નહીં આવે? કારણ કે 69 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. તો હવે વધે છે આપણે 70 પછીથી. 70 પછીથી આવે છે 71. 71 તેવી સંખ્યા છે જે અવિભાજ્ય સંખ્યા છે. પછી 73 છે, 75 ને આવે, 77 ને આવે, 79 આવશે. 79 આવશે. 81 પણ નહીં આવે, 83 પણ નહીં આવે, તો બીજી કઈ આવશે? 83 આવશે. બરાબર છે, 83 આવશે. ત્યારબાદ 85 પણ નહીં આવે, 87 પણ નહીં આવે, આવશે 89. 89 પછી 91 આવશે. 93 હા 93 પણ આવશે. નહીં 93 નહીં આવે, તેને 3 વડે આપણે ભાગી શકીએ તો 93 ન આવે. તે ઉપરાંત છે 95 ન આવે, 97 આવશે. બસ અહીંયા સુધીની તમારી થઈ ગઈ છે આ અવિભાજ્ય સંખ્યાઓ. કેટલા સુધીની? 1 થી 100 સુધી તમારી અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ છે શું કહ્યું છે તો કે 13 અને 31 એવી બે જોડ છે. તો આવી કુલ કેટલી જોડ બને છે આપણી પાસે? જોઈએ આપણે કે જેમાં અંકો સમાન આવતા હોય. જુઓ 13 અને 31 છે તો આવી દીધી છે આપણને. પછી 17 શું 71 છે તો કે હા, તો 17 અને 71.
બીજી જોડ મળે છે આપણને આવી જોઈએ તો કઈ પછી આપણે 17 19 પછી 91 છે તો કે હા 19 અને 91 ત્રીજી જોડ જોઈએ 23 પછી 32 આવશે નહીં 29 તો 92 નહીં 37 તો 73 છે હા છે તો કઈ આવશે 37 અને 73 તે ઉપરાંત જુઓ 14 નહીં 34 નહીં 74 નહીં 35 નહીં 95 પણ નથી 16 પણ નથી 76 પણ નથી હવે ભાઈ એક પણ જોડ એવી રહી નથી કે જે બનતી હોય હા જો એક રહી ગઈ આવી ગઈ છે તે પણ આવી ગઈ છે તો મુખ્યત્વે આપણને આવી માત્ર 3 જોડ મળી છે કેટલી જોડ મળી છે 3 જોડ મળી છે જો તો બીજી એક જોડ બાકી નથી રહી જતી રે 71 થી તો 17 આવી જાય 37 97 બરાબર જો અહીંયા એક 97 છે એટલે કે ચોથી જોડ કઈ આવે છે 69 અને 97 આગળ જોઈએ આપણે 38 નથી 98 પણ નથી 19 ને 91 આવી ગઈ 97 અને 19 થી બરાબર છે તો મુખ્ય આપણને આવા 4 જોડ મળે છે આગળનો પ્રશ્ન જોઈએ 20 થી નાની અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા અલગ પાડો એટલે કે 20 સુધીની તમારે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા લખવાની છે એટલે કે પ્રશ્ન ક્રમાંક 4 20 થી નાની એટલે કે 20 સુધી લખવાની છે બરાબર છે આપણે શું કહ્યું છે 20 સુધી એટલે કે 20 થી નાની લખવાની એટલે 20 સુધી 20 પણ આવી છે બરાબર એટલે 20 સુધી આપણે કહ્યું છે 20 થી નાની બરાબર છે એટલે આપણે ક્યાં સુધી જવાનું છે 20 સુધી જોવાનું છે તો ચાલો આપણે જોઈએ 20 થી નાની કઈ છે એટલે કે 20 થી નાની 20 નથી લેવાના બરાબર છે તો 20 થી નાની અવિભાજ્ય સંખ્યા અને બીજી કઈ સંખ્યા કઈ છે વિભાજ્ય સંખ્યા માત્ર છૂટી જ પાડવાની કઈ છે બરાબર છે તો અવિભાજ્ય સંખ્યામાં કઈ આવશે 20 સુધીમાં આપણી પાસે અહીંયા 20 સુધીમાં લખેલી છે તો લખી નાખીએ 2 3 5 7 11 13 17 અને 19 આના સિવાયની જે કોઈ પણ છે તે કેવી થઈ જશે વિભાજ્ય એક નહીં આવશે કઈ આવશે 4 6 પછી 8 9 10 12 14 15 16 18 બરાબર આ થઈ એની વિભાજ્ય સંખ્યા 20 સુધીની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા પ્રશ્ન ક્રમાંક 5 છે 1 અને 10 ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે 1 અને 10 ની વચ્ચે જો બાળકો અહીંયા આપણી પાસે લખેલી છે 1 અને 10 વચ્ચે એટલે કે અહીંયા સુધી બરાબર 11 સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે 7 છે તો પ્રશ્ન ક્રમાંક 5 નો જવાબ શું આવશે 7 આવશે બરાબર છે ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 6 નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો પહેલા તમે આનો સ્ક્રીનશોટ લો ત્યારબાદ આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 6 તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રશ્ન ક્રમાંક 6 શું કહે છે આપણને પ્રશ્ન ક્રમાંક 6 માં તો આપણને પ્રશ્ન ક્રમાંક 6 માં કહેવામાં આવ્યું છે કે નીચેની જે કોઈ પણ સંખ્યા આપી છે તેને બે એટલી બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે બરાબર છે સૌપ્રથમ આપણને આપી છે પ્રશ્ન ક્રમાંક 6 માં પહેલો પેટા પ્રશ્ન આપ્યો છે આપણને 44 તો વિદ્યાર્થી મિત્રો 44 ને તમારે સરવાળા સ્વરૂપે બે એકી કેવા એકી અવિભાજ્ય બરાબર છે અવિભાજ્ય અંકો આમ તો એકી જ આવે છે બે ને બાદ કરતા તો બાકી આપણે જોઈએ છે 44 ને અવિભાજ્ય અંકો વડે કેવી અને બીજો આપ્યો છે તમને 36 તો હું તમને બે કરાવી દઉં બાકીના બે કયા કયા છે તો કે 24 અને 18 છે તે તમારે સાથે કરવાના રહેશે તો સૌપ્રથમ આપણે 44 વિશે વાત કરીએ તો જો 44 સાથે એક જવાબ એક તો આપણે વાપરી ના શકીએ કારણ કે અવિભાજ્ય નથી બે તો બેકી થઈ જાય તો હવે વાત રહી 3 ની તો 3 પ્લસ આપણે કેટલા કરીએ 44 આવે 41 અવિભાજ્ય છે તો કે હા તો શું આવશે આનો આન્સર 3 41 એવી જ રીતે 36 માટે જોઈએ તો 1 ના ચાલે 2 ના ચાલે 3 ચાલે તો 3 પ્લસ 33 કરીએ તો 36 થાય પણ 33 અવિભાજ્ય નથી એટલે ના ચાલે 4 પણ ના ચાલે 5 અવિભાજ્ય છે બરાબર તો 5 વત્તા કેટલા કરીએ 31 કરીએ તો 31 અવિભાજ્ય સંખ્યા છે તો કે હા તો આનો આન્સર શું આવશે 5 વત્તા 31 એવી જ રીતે તમારી પાસે કઈ કઈ સંખ્યા છે
24 અને 18 છે તે તમારા હોમવર્કમાં છે. તો ત્યારબાદ આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 7. અવિભાજ્ય સંખ્યાને 3 જોડીઓ આપો કે જેનો તફાવત 2 હોય. કેટલો હોય? 2 હોય. બે નોંધ પણ આપી છે કે બે અવિભાજક સંખ્યાઓ કે જેનો તફાવત 2 હોય તેને જોડિયા અવિભાજક સંખ્યાઓ કહેવામાં આવે છે. કેટલી જોડી આપવાની છે? 3 જોડી આપવાની છે આપણે, બરાબર છે? તો ક્વેશ્ચન નંબર 7 માં અવિભાજક સંખ્યાને તફાવત એટલે કે બંનેની બાદબાકી કેટલી આવે? 2 આવે. એવી કઈ છે? પહેલી જોડી છે 5 ઓછા 3. કેટલા આવે? 2 આવે. બરાબર છે? બીજી જોડી કઈ થશે? તો કે 7 ઓછા 5. કેટલી આવશે? 2 આવશે. આવી બીજી જોડી કઈ છે? તો 9 10 11 થાય, પરંતુ 9 અવિભાજ્ય નથી. હા, 13 ઓછા 11. બરાબર છે? તો કે આવશે 13 ઓછા 11. તો કેટલા આવશે? 2 આવશે. તાર ભાઈ મુખ્ય 3 જોડી. નીચે પ્રશ્ન ક્રમાંક 8. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? નીચેનામાંથી પ્રશ્ન ક્રમાંક 8 માં તેમાં તમને A અને B હું તમને કરાવું છું, C અને D તમારે જાતે કરવાના છે. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? બરાબર છે? એટલે કઈ આપણને આપી છે? 23. હવે જોવાનું છે આપણે કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે. અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે એવી સંખ્યા કે જેના અવયવ કેટલા હોય છે? એક તો પોતે એક હોય છે અને બીજો તે પોતે હોય છે. બરાબર છે? એટલે કે આવી સંખ્યાઓ હોય છે તેને શું કહેવાય છે? અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. તો 23 ના અવયવો કેટલા થશે? તો 23 ના અવયવ 23 એકા 23. બરાબર છે? બાકી એક કોઈ માં તેને લખાઈ શકાય નહીં. તો આના અવયવ કેટલા છે? 23 અને 1. તો આ સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર છે? આ ઉપરાંત આપણે આ પણ કહી શકીએ કે આને કોઈ બીજી સંખ્યા વડે આને 23 થી નાની હોય તેવી કોઈ સંખ્યા વડે આને ભાગી શકાતી નથી. બરાબર છે? તો માટે આ કેવી છે? અવિભાજ્ય સંખ્યા. બીજી સંખ્યા કઈ છે? 51 છે. 51. બરાબર છે? તો જુઓ આપણે 51 ના કેટલા અવયવ થશે? તો પહેલા 51 એકા 51. બરાબર છે? પછી કઈ આવશે? 3 વડે 17 તેરી 51. બરાબર છે? તો જુઓ અહીંયા તમને એક કરતા વધારે અવયવ મળ્યા તો આ સંખ્યા અવિભાજ્ય નથી. બરાબર છે? આ સંખ્યા અવિભાજ્ય છે ત્યારે આ સંખ્યા અવિભાજ્ય નથી. તેવી જ રીતે C અને D માંથી તમારે ચેક કરવાનું છે કે કઈ સંખ્યા અવિભાજ્ય નથી. તો એ તમારા હોમવર્કમાં આપણે જોઈએ છીએ ક્વેશ્ચન ક્રમાંક 9. શું કહે છે તેમાં? 100 કરતા નાની કેવી? 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે. 100 કરતા નાની ક્રમિક. હવે વિદ્યાર્થી મિત્રો આના વિશે તમે આપણે પ્રશ્ન ક્રમાંક કયો પ્રશ્ન ક્રમાંક આપણે જોયો? 3. જેમાં આપણે 100 સુધીની અવિભાજ્ય સંખ્યા લખી હતી. બરાબર છે? તો એના ઉપરથી તમને મળી શકે છે કે એવી ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. બરાબર છે? 100 કરતા નાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ક્રમાંક 3 તમારા પાઠ્યપુસ્તક નોટબુકમાં તમે લખ્યા હશે. બરાબર છે? તેમાં એવું કઈ સંખ્યા હતી? તો કે 89 પછી ડાયરેક્ટ 97 આવતી હતી. તેની વચ્ચે બીજી કોઈ સંખ્યા આવતી અવિભાજ્ય આવતી નથી. તેની 100 કરતા નાની કઈ થશે? 90 91 92 93 94 95 અને 96. બરાબર છે? આ 100 કરતા નાની એવી 7 ક્રમિક વિભાજ્ય સંખ્યાઓ છે કે જેની વચ્ચે કોઈ અવિભાજ્ય સંખ્યાઓ આવતી નથી. ત્યારબાદ આપણે પેજ બદલાવીએ અને જોઈએ પ્રશ્ન ક્રમાંક 10. નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. કેવા? 3 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવે છે. પ્રથમ આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 10 માં પ્રથમ પેટા પ્રશ્ન 21. હવે અવિભાજ્ય પરંતુ કેવી? એકી સંખ્યાઓ. બરાબર છે? એકી સંખ્યાઓના અવિભાજ્ય તરીકે આપણે દર્શાવવાની છે, પરંતુ આપણે શું લેવાનું છે? સરવાળો લેવાનો છે. તો આપણે એકી સંખ્યાઓ માટે 2 ના લઈ શકીએ, 3 લઈએ. બરાબર છે? તો શું આવે? 3 વત્તા એના પછી એકી સંખ્યા કઈ આવે છે? 5 આવે છે. તો આપણે 5 લખીએ. કેટલા થયા? 5 અને 3 8 થયા. તો 21 માંથી 8 બાદ કરીએ તો કેટલા બધા આપણી પાસે? અહીંયા 1 વચ્ચે 10 તો લઈ
તો 3 અને 1 13 શું એ અવિભાજ્ય સંખ્યા છે તો કે હા તો શું આવશે અહીંયા 13 આવશે 13 + 5 + 3 છે તે કેવી સંખ્યા 21 થઈ ગઈ તો 3 અવિભાજ્ય એકી સંખ્યાઓ તેવી જ રીતે છે પ્રશ્ન ક્રમાંક 2 છે 31 આપણે એવી રીતે કરીએ એકી સંખ્યાઓ લેવાની છે આપણે 3 થી શરૂઆત કરીએ 3 વત્તા તેના પછી બીજી કઈ સંખ્યાઓ આવશે 5 આવશે બરાબર હવે 31 માંથી 8 બાદ કરીએ આપણી પાસે તો આપણને શું વધે આપણી પાસે 23 વધે આના પ્લસ 23 કરે 23 પણ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એવી જ રીતે તમારે C અને D તમારા હોમવર્કમાં કરવાનું રહેશે હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 11 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય એટલે સૂચન 3 + 7 = 10 થાય તો 20 કરતા નાની એવી કેવી સંખ્યાની 5 જોડીઓ લખવાની છે બરાબર છે તો એ તમે જાતે કરી શકો છો પ્રશ્ન ક્રમાંક 3 નો ઉપયોગ કરીને તો આપણે હવે જોઈએ છીએ ખાલી જગ્યા પૂરો જે સંખ્યાને ફક્ત 2 જોડીઓ હોય તેને કેવી કહેવાય અવિભાજ્ય B જે સંખ્યાને 2 કરતા વધારે હોય તેને વિભાજ્ય C સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા નથી સંખ્યા કેવી છે એ કે તટસ્થ નથી કેવી નથી વિભાજ્ય કે અવિભાજ્ય નથી D સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 સૌથી નાની વિભાજ્ય સંખ્યા કેટલી થશે 4 સૌથી નાની બેકી સંખ્યા 2 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું સ્વાધ્યાય ક્રમાંક 3.3 પૂર્ણ થાય છે તમે આનો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે જોઈએ છે ટોપિક નંબર 3.4 વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ રહ્યા છે ટોપિક નંબર 3.4 સંખ્યાની વિભાજ્યતાની ચાવી એટલે સંખ્યાની વિભાજ્યતાની ચાવી એટલે કે કોઈ સંખ્યા તમને આપી છે બરાબર છે તો કોઈ સંખ્યા ધારો કે તમને 500 આપી છે તો તમને કેવી રીતે ખબર પડે કે તે સંખ્યા કઈ સંખ્યા વડે ભાગી શકાતી હશે બરાબર તે સંખ્યા ભાગી શકાય કે નહીં તેઓ આપણને કઈ રીતે ખબર પડે તો આપણને ઝડપથી કેવી રીતે ખબર પડે તેના માટેની છે હું તમને રામબાણ આપું છું એને કહેવામાં આવે છે સંખ્યાની વિભાજ્યતાની ચાવી હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યા છે ને કોઈ પણ સંખ્યા તેનો એકમનો અંક કયો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તો તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે કેવી ભાગી શકાય છે તેને નિશેષ ભાગી શકાય છે તો તે સંખ્યાને શું કહેવાય છે 2 માટે વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે તમારા પાઠ્ય પુસ્તકમાં પણ તમને આ વિશે આપવામાં આવેલી છે કે 0 2 4 6 અને 8 હોય એકમનો અંક કોઈ પણ સંખ્યા ધારો કે તમને આવી સંખ્યા આપી છે 500 વિશે આપણે વાત કરી તો આને 2 વડે ભાગી શકાય તેવી જ રીતે 122 અને 122 આને પણ 2 વડે ભાગી શકાય કઈ રીતે ખબર પડી તો એકમનો અંક કેવો આવ્યો છે 0 આવ્યો અહીંયા 2 આવ્યો તેવી રીતે 444 લખ્યું હોય તો અહીંયા આવ્યો બરાબર છે તો આવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે 2 વડે ભાગી શકાય તેવી સંખ્યા ત્યારબાદ આપણે જોઈએ છીએ 3 માટે તો જો વિદ્યાર્થી મિત્રો 3 માટે છે બહુ સરસ ચાવી છે કેવી ચાવી છે તો કે જે સંખ્યાઓના અંકોનો સરવાળાને 3 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય શું કહે છે અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય 3 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય છે બરાબર છે કેવી રીતે ખબર પડે તો જુઓ 3 બરાબર છે કેટલો થશે 3 નો સરવાળો એટલે કે 9 અને 3 નો સરવાળો કેટલો થાય 10 11 ને 12 થાય 12 ને શું આપણે 3 વડે ભાગી શકીએ તો હા 4 તેરી 12 થાય એટલે 4 જવાબ બરાબર તો 3 વડે જો ભાગી શકીએ તો 93 ને 3 વડે ભાગી શકાય છે તે જ રીતે 33 જોઈએ ચાલો 33 જોઈએ આપણે 3 વત્તા 3 કેટલા થાય 6 થાય બરાબર છે અને 3 વડે ભાગી શકીએ તો કે આ ભાગી શકીએ તો 33 ને પણ 3 વડે ભાગી શકાય બરાબર છે તો આ છે 3 માટેની વિભાજ્યતાની ચાવી એવી જ રીતે હવે આપણે જોઈએ છીએ 4 માટે જે સંખ્યા એકમ અને કેવી સંખ્યા એકમ અને દશકના બે અંકોથી બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય એકમ અને દશકના બંને સંખ્યાઓથી બનતી સંખ્યા જેમ કે તમને કહું
144 બરાબર છે. કઈ સંખ્યા છે આ? 144. તો આ સંખ્યા જો એકમની સંખ્યા છે, દશકની સંખ્યા, આ બે સંખ્યા છે તમે 4 વડે ભાગી શકો તો કે હા 44 ને આપણે 4 વડે ભાગી શકીએ આપણને 11 મળે. તો 144 ને પણ 4 વડે ભાગી શકાય. તો શું આવશે આની ચાવી? તો કે જે સંખ્યાના એકમ અને દશકના અંક, સંખ્યાના એકમ અને માત્ર બે જ અંક જોવાના છે છેલ્લા, દશકના અંકથી બનતી સંખ્યાને 4 વડે ભાગી શકીએ. કેટલા વડે? 4 વડે ભાગી શકીએ. તો તે સંખ્યાને 4 વડે વિશેષ ભાગી શકાય તેમ કહેવાય. જે એકમ અને દશકના અંકથી બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે વિશેષ ભાગી શકાય તેવી સંખ્યા કહેવામાં આવે છે. હવે જોઈએ છીએ 5 માટે. 5 માટે શું જોવાનું છે? તો કે 5 માટે આપણે એવું કહીએ છીએ કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તે સંખ્યાને 5 વડે ભાગી શકાય, વિશેષ ભાગી શકાય. કેવી? તે સંખ્યાને 5 વડે વિશેષ ભાગી શકાય છે તેવું આપણે કહીએ છીએ. તે જોઈએ આપણે એક ઉદાહરણ. તો કે આપણે જોયું તો 500. તો 500 ને 5 વડે ભાગી શકાય. કેવી રીતે ખબર પડે? તો એકમનો અંક કેવો છે? 0 છે. તો કે હા 500 ને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. બરાબર છે. હવે જોવાનું છે 6 માટે. તો કે કોઈ સંખ્યાને 6 વડે ભાગી શકીએ તે કેવી રીતે ખબર પડે? તો જો વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યાને 2 અને 3 વડે, કેટલા વડે? 2 અને 3 બંને વડે, 2 અને 3 બંને વડે ભાગી શકાય, નિશેષ ભાગી શકાતી હોય તો તે સંખ્યાને 6 વડે ભાગી શકાય છે. ઉદાહરણ જોઈએ 12. 12 ને 2 વડે ભાગી શકાય તો કે હા એકમનો અંક 2 આવે છે. 12 ને 3 વડે ભાગી શકાય તો કે હા 2 ને 1 3 થઈ જાય તો 3 વડે ભાગી. જો 2 વડે પણ ભાગી શકાતી હોય, 3 વડે પણ ભાગી શકાતી હોય તો 12 ને 6 વડે ભાગી શકાય. બરાબર છે. આ થયું તમારું ઉદાહરણ. ત્યારબાદ આપણે જોવા જઈ રહ્યા છીએ 8 માટે. કેટલા માટે? 8 માટે. તો જુઓ, જેવી રીતે 4 માટે પાછળના બે અંક હતા, બરાબર છે, તેવી રીતે 8 માટે આગળના પાછળના 3 અંક છે. કેટલા અંક છે? 3 અંક છે. 4 માટે આપણે શું કહીએ કે એકમ અને દશકના અંકથી બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે વિશેષ ભાગી શકાય તેવું કહેવાય છે. તેવી રીતે 8 માટે છે કે જે સંખ્યાના એકમ, દશક અને 100 વડે, એકમ, દશક અને 100 ના અંકથી બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો તે સંખ્યાને શું કહેવાય? તો તે સંખ્યાને 8 વડે વિશેષ ભાગી શકાય તેવી સંખ્યા કહેવામાં આવે છે. બરાબર છે. હવે જોઈએ છીએ 9 માટે. તો કે જે સંખ્યાનો સરવાળો, જેવી રીતે 3 માટે હતો ને તેવી જ રીતે 9 માટે છે. જે સંખ્યાના સરવાળાને 9 વડે ભાગી શકાય તે સંખ્યાને 9 વડે ભાગી શકાય તેવું કહેવાય છે. તો શું થશે? જે સંખ્યાના અંકોના સરવાળાને કેટલા વડે ભાગી શકાય? 9 વડે ભાગી શકાય તો તે સંખ્યાને શું કહેવામાં આવે છે? કે તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર છે. હવે જોઈએ છીએ 10 માટે. તો કે કોઈ સંખ્યા 10 વડે કેવી રીતે ભાગી શકાય? તો જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક, કયો અંક? એકમનો અંક કેવો હોય છે? માત્ર 0 હોય. એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે વિશેષ ભાગી શકાય તેવી સંખ્યા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે જોઈએ છે 11 માટે વિસ્તૃત સ્વરૂપે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છે 11 માટે કે કોઈ સંખ્યાને 11 વડે ભાગી શકાય
તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો, કારણ કે આ એક થોડુંક અલગ વસ્તુ છે. જે સંખ્યાઓના જમણી બાજુથી એકી સંખ્યાના અથવા તો એકી અંકોના સરવાળા અને જમણી બાજુથી બેકી અંકોના સરવાળાનો તફાવત કેવો થાય? શૂન્ય થાય. કેવો થાય? શૂન્ય થાય. તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. કેવી ભાગી શકાય છે? નિશેષ ભાગી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા તમારા પાઠ્યપુસ્તકમાં પેજ ક્રમાંક 57 પર આપેલી છે. આપણે જોઈએ એક ઉદાહરણ સાથે. 121 બરાબર, 121 11 નો વર્ગ છે. આપણે ખબર પડી છે કે તે તો 11 વડે ભાગી જ શકાય છે. હવે જુઓ કેમ કે છે કે જમણી બાજુથી એકી સંખ્યાના અંકો, તો 1 ક્યુબ વત્તા 1 બરાબર છે. જમણી બાજુથી એકી સંખ્યાઓ માટે અને આ પણ જમણી બાજુથી બેકી સંખ્યાઓ બરાબર. ત્યારબાદ એ બંનેનો તફાવત જોઈએ. જો શૂન્ય થતું હશે તો તે 11 વડે ભાગી શકે. હવે 121 માટે જોઈએ. જમણી બાજુથી એકી માટે જોઈએ તો 1 છે એકી સંખ્યા કહેવાય, 2 છે તે બેકી સંખ્યા કહેવાય. તો 1 વત્તા 1 તો કેટલા થશે? 2 આવશે. તેવી જ રીતે બેકી માટે જોઈએ. કેટલા આવે છે? 2 માત્ર બરાબર છે. બંનેનો તફાવત લઈએ. 2 ઓછા 2 કેટલા આવી ગયો? 0 આવી ગયો. તો આને 11 વડે ભાગી શકે. તેવી જ રીતે 1331 લઈ લઈએ. જુઓ, જમણી બાજુથી એકી સંખ્યાઓના બરાબર, એકી સંખ્યાઓના સરવાળા 1 વત્તા 3. વિદ્યાર્થી મિત્રો, એકી એટલે કે એકી સંખ્યા અંકો એટલે કે એકી સ્થાનના અંકો બરાબર છે. અહીંયા વચ્ચે લખી દેજો સ્થાનના અંકો. કેવા અંકો? એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકો. જો આ પહેલું આવે એટલે એકી અને બીજું આવે એટલે બેકી. તો એક કેવા થાય? એકી થાય અને બે કેવા થાય? બેકી થાય. તો અહીંયા જો પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. તો 1 છે તે એકી, 3 છે તે એકી અને બેકીમાં 2 છે તે બેકી અને 4 છે તે બેકી. તો 1 વત્તા 3 કેટલા થાય? 4 થાય. તે રીતે 3 વત્તા 1 કેટલા થાય? 4 થાય. બંનેનો તફાવત એટલે કે બાદબાકી. તો 4 ઓછા 4 કેટલા થાય? 0 થાય. તો આ સંખ્યાને શું કહેવામાં આવે છે? 11 વડે વિભાજ્ય થતી એટલે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આના પછી છે સ્વાધ્યાય ક્રમાંક 2.3. સ્વાધ્યાય ક્રમાંક 2.3 માં કોષ્ટક પ્રશ્ન ક્રમાંક 1 છે કે જેમાં 2 વડે 3 વડે 4 વડે 5 6 અને 8 9 10 અને 11 વડે વિભાજ્ય છે કે નહીં તે લખવાનું છે બરાબર. તો તે કોઠો છે તે તમારે ઘરેથી પૂર્ણ કરવાનો રહેશે. બાકીનું છે તે આપણે આવતીકાલે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનું હવે આપણે આવતીકાલે જોઈશું. તો હવે આપણે આવતીકાલે મળીએ. નમસ્તે.